હનુમાનજીને જોઈને તુલસીદાસ તેમના પગ પકડીને જોર જોરથી રડવા લાગે છે અને રડતા રડતા કહે છે કે મને ભગવાન રામના દર્શન કરાવી દો. ત્યારે હનુમાનજી કહે છે કે તુલસીદાસ તમે ચિત્રકૂટ જાઓ, ત્યાં તમને મળશે ભગવાન રામ. અને તુલસીદાસ ચિત્રકૂટ આવે છે. ઘણા દિવસ વીતી ગયા પણ ભગવાન રામના દર્શન ના થયા. અને ત્યારે હનુમાનજી આવે છે અને તુલસીદાસને કહે છે કે તમે ચિંતા ના કરો, કાલે મળશે તમને ભગવાન રામ. બીજા દિવસે તુલસીદાસે બે સુંદર યુવકને રથ ઉપર જાતા જોયા. ત્યારે હનુમાનજી કહે છે કે આ જતા ભગવાન રામ તમે ઓળખી ના શક્યા. તુલસીદાસ પાછા રડવા લાગે છે. ત્યારે હનુમાનજી કહે છે કે તમે ચિંતા ન કરો, કાલે મળશે ભગવાન રામ. આગલા દિવસે ચિત્રકૂટના રામઘાટ ઉપર તુલસીદાસ ચંદન ઘસતા હોય છે. ત્યારે એક બાળક આવી અને કહે છે કે બાબા મને તિલક નહીં કરો. ત્યારે તુલસીદાસ તેમને તિલક કરે છે અને હનુમાનજીને એવું લાગે છે કે તુલસીદાસ આજે પણ ભગવાન રામને નહીં ઓળખે, એટલે તે એક પક્ષીનું રૂપ લઈ અને ગાય છે, ચિત્રકૂટ કે ઘાટ ઉપર ભારે સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર.